મિત્રો કેમ છો? મિત્રો આજનો વ્લોગ છે ને કન્ટિન્યુ વ્લોગ નહીં રહી, કારણ કે છેલ્લો વ્લોગ મૂક્યો ને પછી એટલું બનાવવાનો ટાઈમ જ નહીં મળે, કારણ કે અહીંયા આવ્યા ને એટલો ટાઈમ નહીં મળે. તો થોડું અમને જ્યારે પણ ટાઈમ મળ્યો, જ્યારે પણ એવું લાગ્યું કે આ રેકોર્ડ કરવા જેવું છે તો એ વ્લોગ બનાવ્યા. બાકી ફૂલ ટાઈમ જે આપણે વેકેશનમાં કર્યું ને તેવું નથી મળતું, તો આપણે તે એવા વ્લોગ બન્યા જ નથી. તો હવે પછી ટ્રાય કરીએ, થોડાક ફ્રી થયા છે તો વ્લોગ આવશે. તો ચાલો એ વ્લોગ જોઈએ. ચાલો બધું કેમ છો મિત્રો? આપણા બોલુભાઈ બીમાર થઈ ગયેલા છે. બપોરે સ્કૂલમાંથી લઈ આવેલો અને અત્યારે હવે દવાખાને લઈ જતો છું. 2-4 ઇન્જેક્શન એને મુકાવી જ દીધા છે, એટલે કાલે શનિવાર છે તો એકદમ કડક થઈને સ્કૂલે જાય કે આવતીકાલે, હે ને? એટલે બોલુભાઈને 2 ઇન્જેક્શન મરાવી જ દીધા છે. જો મિત્રો અમે પાર્ટી પહોંચી ગયા છે, પણ અહીંયા તમે જુઓ એકદમ ટ્રાફિક જામ છે. આ સર્વિસ રોડ પરથી અમે જતા છે, આ બાજુ પરના, અને આગળ બહુ ભીડ છે. તો હું સાઈડમાંથી જ લઈ લાવું, ઉપર તો જવાશે જ નહીં. ચાલો બોલુભાઈ દવાખાના ગયા છે, હું બહાર બેઠો છું. ચાલો મિત્રો અમે દવાખાનેથી આવી ગયેલા અને બોલુભાઈને દવા લઈ આવી. આ પેલા ઇન્જેક્શન નહીં મુકાયા, હે કે એના છે ને ખાલી ગળામાં દુખતું હતું. અને આજે સરસ મજાનું ખાતા છે. જુઓ આજે સેવ ટામેટું છે અને શિયાળાનું પકવાન મરચાં. બોલુભાઈ ખીચડી ખાતા છે, કારણ કે એને રોટલો ગળાતો નથી. ખાવાનો રોટલો સાઈડમાં છોડી દીધું, એને હળદર કાપી આપેલી છે. ચાલો બહુ બધા શીખી કરેલા છે. ખાધું કે મરચું ભાઈ? ઓકે ભાઈ એમ powiedziતો મને ભાવે કે મિત્રો ભૂલોની સ્કૂલમાં આવ્યા છે, રિઝલ્ટ છે અને આની પુરવણી જોઈ રહ્યા છે. આ બધી પુરવણી જોઈ. મિત્રો ભૂલભાઈ રિઝલ્ટ આવી ગયું છે, પરંતુ થોડુંક ઘણો ટૂંકો પડ્યો, એટલે ફેલ નથી થયો, પાસ થયો છે. પણ પેલું કેવું કે હજુ નાનો છે, એટલે રમતમાં એ થોડું આપણે સમજાવીએ ટ્યુશનમાં જઈ આવે, હજુ એ ગંભીર નથી એટલો. એટલે એકચ્યુઅલી આપણે કહીએ ને કે ક્લાસ ટીચર કહે કે ટ્યુશનના ટીચર કહે, એને ગંભીરતા જ નથી લેતું. ને એવું પણ નથી કે એને નથી આવડતું, એને સારું આવડે, પણ એના જે મગજમાં હોય, એના જે અભિવ્યક્ત કરવું જોઈએ ને એ નથી કરી શક્યો, એ નથી કરી શકતો. એટલે એની પાછળ અમારે કામ કરવું પડશે. એટલે એવું જરા પણ નથી કે માર્ક ઓછા આવ્યા છે, માર્ક સારા આવ્યા છે, પરંતુ એક એજ્યુકેટેડ ઘરના, એક ટીચરના ઘરના છોકરાના આવવા જોઈએ ને તે રીતના નથી. બાકી માર્ક સારા છે એવું પણ નથી કે એકદમ જ ઓછા આવ્યા છે, મીડિયમ કરતાં થોડા વધારે છે. એટલે મધ્યમમાં પણ નિયમ નથી, પણ એનાથી ઉપર છે, અને સારામાં સારાથી થોડુંક નીચે. પણ એક વાલી તરીકે, એક પિતા માતા તરીકે અમારી ફરજ બને કે અમે એને જેટલું બધું ગાઈડ કરી શકીએ, જેટલું કરી શકીએ તેટલું એને અમારે કરવું જોઈએ. કેમ કે અમને નોલેજ છે, તે મા બાપનું નોલેજ હોય તે છોકરાને આપવું જ જોઈએ, અને અમે આપીએ જ. પણ કેવું કે હજુ એટલો મેચ્યોર નહીં મળે, એટલે એને આપણે સમજાવીએ એને ખોટું લાગે. સોરી. એટલે એને એ દિશામાં લઈ જવો પડશે કે હા દીકરા, તને આટલું 100 માર્કનું પેપર છે તો તારા 60 કે 70 આવતા હોય, તો એને તું આટલું કરીશ તો તું તારા આટલા માર્ક આવશે, એ રીતનું લઈ જવું પડશે. એટલે ચાલો સરસ વાંધો છે, વાંધો નહીં, પણ એક થોડું કેવું કે એક મા બાપ તરીકે થોડુંક ભાષણ આપવું પડે, થોડુંક ખીજવાવું પડે. કેમ કે આપણા છોકરાઓને છે ને આપણે એની ભૂલ નહીં બતાવીએ તો એને ખબર નહીં પડે. આપણે પણ નાના હતા તો આપણને ખબર નહીં પડે, એ ભૂલ આપણા મા બાપ પકડે. તો
દરેક છોકરુંની એક એક લિમિટ હોય. એવું જરૂર નથી કે બધા જ છોકરાઓ પણ હોશિયાર હોય અને બધા જ છોકરાઓ ડોબા હોય. સોરી, એવું જરૂરી નથી કે બધા જ છોકરાઓ હોશિયાર હોય અને બધા જ છોકરાઓ નબળા હોય, એવું નહીં. પણ એને ગાઈડલાઈન કેવી રીતના આપવામાં આવે, એને કેવી રીતના ગાઈડ કરવામાં આવે, એ છોકરું વાંચી જાય, સ્કૂલમાંથી શીખી આવે, ટ્યુશનમાંથી શીખી આવે, અને એને પેપરમાં, પરીક્ષામાં એ કેવી રીતના એ પોતાના મનના ભાવો કે પોતાનું નોલેજ છે કેવી રીતના એને લખે, ઉતારે, એ શીખવું જરૂરી છે. એટલે હજુ નાનું છે, એટલે એને શીખતા વાર લાગશે. 8મું 9મું આવશે એટલે એ 8મા સુધીમાં તો તૈયાર થઈ જશે. એટલે આજે એના ટીચરે પણ બધાને સરસ સૂચનો આપ્યા ને મેં પણ વિડીયો બનાવી લીધો કે કઈ રીતનું શું છે તે, કે જેથી એની ભૂલ એને બતાવી શકાય એમ. અને આ લોકોનું તો વાતાવરણ પણ એટલું સુંદર છે ને કે તમે જોઈને વિચાર કરો કે સ્કૂલ ફરતે મસ્ત એમ બધા વૃક્ષો જ વૃક્ષો છે, અને તમે જંગલમાં ભણતા હોય ને જાણે કોઈ ગુરુકુળમાં, તે રીતનું વાતાવરણ હોય છે. તો હું તમને થોડું વાતાવરણ બતાવું. અને સ્કૂલમાં તો વૃક્ષો છે જ, પણ આજુબાજુમાં પણ વૃક્ષો છે. તો મિત્રો, આ ઉલ્લાસ ગ્રાઉન્ડ છે. ક્રિકેટ મેચને ફૂટબોલને બધું જ થાય. આ લોકોના જે એક ઓડિટોરિયમ છે, અહીંયા એ લોકોના વાર્ષિક ઉત્સવ થાય છે. અને જો બધા ફરતાના સરસ મજાના વૃક્ષો, પાછળ પણ એવું જ છે. તમને આ સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય, તમે ખુદ પણ જાઓ ને, તમને અહીંયા એક પણ હોર્ન નહીં સાંભળવા મળે, કોઈ પણ કાર બાઇકનો હોર્ન નહીં, કોઈ બીજો કોઈ પણ પ્રકારનો અવાજ નહીં. અહીંયા પક્ષીઓનો અવાજ, અને એ જ અહીંયા બાજુમાં જ હાઈવે છે અડધા કિલોમીટર પર, એ પણ અવાજ નહીં આવે. પરંતુ આટલું સરસ વાતાવરણમાં આ લોકો તો શું કહેવાય, આ હવેની જનરેશન જ એવી થઈ ગઈ છે. જોકે અમે એને ફોન નથી આપતા, એના જો જોવું હોય તો ટીવીમાં જોઈ લે થોડી ઘણી વાર, બાકી અમે ફોન નથી આપતા. તો ટીચર આજે, એટલે કે એના ટીચરે ઘણા છોકરાઓને કીધું કે ફોન મૂકી દો. તો મિત્રો, તમે લોકો કે તમારા છોકરાઓ ફોન પકડતા હોય ને, હા થોડું ઘણું જો આપવાનું, પણ તે તો એ શું જોઈ એની હિસ્ટ્રી તમે જોઈ શકો છો. તમે યુટ્યુબ હોય કે પછી ફોનની કોઈ પણ હોય, અને ગેમિંગ તો તમે કરવા જ નહીં દેતા. હું મારા દરેક ફોનમાં હું લોક રાખું છું, અને એ લોક એને ખબર જ નથી હોતો. એને ખબર પડી જાય તો હું તરત લોક ચેન્જ કરી નાખું. એટલે જો તમે કોઈ વાલી તરીકે કોઈ જોતા હોય ને, તમારા ફોનમાં આ ચીજ રાખજો જ કે ફોન હંમેશા લોક રાખો, ફેસ લોક નહીં રાખવાનું. કેમ કે તમે ઊંઘેલા હોય કે આમ તેમ બેઠલા હોય ને, ફોન જરાક આમ તમારી જો કેવી રીતના કરે ખબર, આવી રીતના ફેસ હોય તો આ ફોન એવી રીતના એ કરે અને ફટ દઈને ખુલી જશે. તો તમે એ ફોન નહીં રાખો. તમે આંકડા છો, તમારું ફિંગરપ્રિન્ટ હોય તે ફોન રાખો. અમે જ રાખલો છે. આજે મારા 2 ફોન છે, એનો પાસવર્ડ એની પાસે આજ દિન સુધી નથી. આ ફોનના તો 4 વર્ષ થવાના, 4થું વર્ષ ચાલતું છે. આનો પાસવર્ડ એની પાસે છે જ નહીં. કેમ કે હું અહીંયા આ ફિંગરપ્રિન્ટ કરું ને, આ રીતના મારું ને તો જ ખુલે. એના સિવાય કોઈ પાસવર્ડ છે જ નહીં. અને મારા હાથમાં એ મારી આ રીતના ફિંગરપ્રિન્ટ મારે એ શક્ય જ નહીં મળે. કેમ કે અમે એટલો થોડો કંટ્રોલ રાખ્યો છે, પ્રેમ પણ આપીએ છીએ, બધું જ નો ડાઉટ. પણ જ્યાં કડક થવા જેવું લાગે ત્યાં અમે કડક પણ થઈએ છીએ. કેમ કે આજે અમે અમારા છોકરાને ધ્યાન નહીં આપીએ તો એ કાલે છોકરું એ રખડી જશે. એટલે તમે પણ તમારા છોકરાઓને ધ્યાન આપો. અને કોઈ વિદ્યાર્થીઓ કોઈ જોતા હોય તો તમે તમારા મા બાપને બ્લેકમેલ કરવાનું છોડો. કારણ કે અમે જાણીએ છીએ કે મારા ઘરમાં ટીચર જ, હું પોતે બીએડ ને બધું થયેલો. મારી વાઈફ છે જ તે પોતે ટીચર છે, મારા મધર ફાધર ટીચર છે. અમારું શિક્ષક એટલે શિક્ષણને લગતું અમારું પરિવાર છે, પહેલેથી કનેક્ટેડ છે. અને હું મારા મમ્મી પપ્પા તો આશ્રમ શાળામાં રહેતા, એટલે નાનપણથી એ જિંદગી જોતા આવેલા. એટલે કોણ શું કરે, કેવું કરે, કોણને કેવી રીતના કંટ્રોલ કરવાનું, ગુસ્સાથી એને કંટ્રોલ કરવાનું, પ્રેમથી કંટ્રોલ કરવાનું, એને ઈશારાથી કંટ્રોલ કરવાનું કે ભાઈ આવું કરીશ તો આમ થશે, એ બધું જ અમને આવડે.
તો તમે એક વિદ્યાર્થી તરીકે જોતા હોય ને તો તમે આ વસ્તુ ધ્યાન રાખજો કે તમે એ વસ્તુ ભૂલી જાઓ કે તમારા મા બાપને ખબર નથી પડી કે તમે શું કરો છો. મા બાપને સૌથી પહેલાં ખબર પડે કે મારું છોકરું શું કરતું છે. તમારા માર્ક પર અસર થાય એટલે તો ખબર પડી જાય મા બાપને કે શું કરે. કોઈ 10મા 12મા વાળા હોય કે એ ઉંમરના હોય ને 14-15 વર્ષની ઉંમરના, તમે કશે બીજા નાટક પણ કરતા હોય ને તો પણ તમારા મા બાપને ખબર પડે. પણ તમને ખોટું નહીં લાગે એના માટે તમારા મા બાપ બોલતા નથી. બાકી સ્કૂલેથી છૂટીને જાય ને કે સ્કૂલેથી આવતા હોય ને બધી હરકતો તમારા મા બાપ તમારા પર ધ્યાન રાખતા હોય છે. તમે કદાચ એવું કે ચાલો મમ્મી કામ કરતી છે, પપ્પા કંઈ કામ કરતા છે તો એની ધ્યાન રાખે એવું નહીં, એ બધું જ ધ્યાન રાખે. પણ તમારી ઉંમરને ધ્યાનમાં રાખીને તમને ખોટું નહીં લાગે કે ચલો આવી રીતના કરવાથી કંટ્રોલ થઈ જશે એના માટે નથી બોલતા. એટલે તમે એ વેમમાં રહેતા જ નહીં કે તમારા મા બાપને નહીં ખબર પડે. તમારા મા બાપને અમુક જે કદાચ નહીં જાણતા હોય તે વહેલી મોડી ખબર પડવાની જ. એના પછી તમારું શું થાય તમારે જોઈ લેવાનું. એટલે ભણવાનો સમય છે ભણી લો, બાકીના બધા માટે તમારી પાસે ટાઈમ રહેશે. એટલે આ જિંદગી છે ને વિદ્યાર્થી જીવનની એ ભણવા માટેની છે ને એ બહુ મસ્ત, બહુ મજા આવે. અમે આવડા મોટા થઈ ગયા ને હવે અમને અમારા સ્કૂલના દિવસ યાદ આવે. આ બધું સામાજિક પ્રેશરને બધું નહીં મજા આવે, એ બધું બાળપણ યાદ આવે. એટલે તમે એ વસ્તુ કરો. ચાલો ભોલુભાઈ આવી ગયા છે, હવે નીકળીએ. જો મિત્રો આ એક વસ્તુ બતાવું તમને, થોડું વાઇડ એંગલ કરજો. આ જે ધ્વજ અહીંયા વંદન થાય ને, આઝાદી પછી આ જગ્યા પર જવાહરલાલ નહેરુએ પહેલી વાર અહીંયા ધ્વજવંદન કરેલું. વિચારો તમે, એટલી જબરજસ્ત જગ્યા છે. અને આ બાળકોને અહીંયા ભણવાનું મળે છે. વિચારો, તો અહીંયા મેચ ચાલી રહી છે ઉલ્લાસ ગ્રાઉન્ડમાં. અને હવે આપણે જઈએ. જો અને વાતાવરણ જો કેટલું સરસ છે. જો જ્યાં જુઓ ત્યાં ઝાડ જ ઝાડ. આગળ એકાદ વિડીયોમાં કીધું છે કે આ અહીંયા જે વૃક્ષો છે ને અને અહીંયા જે પ્રાણીઓને બધા પશુ પક્ષીઓ રહે ને એના લીધે અહીંયા તમે માનશો નહીં વચ્ચે દીપડા પણ ફરતા હતા. અને જો આ કેટલું ઘનઘોર જંગલ છે, જંગલ જ કહી શકાય. સ્કૂલની બહાર એના કમ્પાઉન્ડની બહાર નીકળી આવ્યો છું. મેઇન રોડ પર પહોંચ્યો ને ત્યાં સુધી વિડીયો ચાલુ જ રાખો. જે લોકોએ ભોલુની સ્કૂલ નથી જોઈ, એના સ્કૂલના છોકરાઓ જોઈ છે ને એમને તો ખબર જ છે. પણ આજે હું તમને બતાવું છું કેટલું સરસ વાતાવરણ. જો આ અતુલ વિદ્યાલય છે ને એનું પણ વાતાવરણ જુઓ. એ અંગ્રેજી મીડિયમ છે, ના ઇંગ્લિશ મીડિયમ છે. હવે એક બીજે પણ સ્કૂલ છે, 3 છે, તેનું નામ નથી પણ ખબર છે. જો આ ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓ રમવા માટે આવ્યા છે. ને આ રસ્તા કોલાની બાજુ જાય છે. જો આ કેટલું સરસ વાતાવરણ છે. ના ડોબાને ભણવું નથી હરખું. જો આ વાતાવરણ તમે જોઈ શકો છો, કેટલા વૃક્ષો છે જો ને. આજે ચાલુ જ રાખો છો. આ લોકોનું પ્લે ગ્રાઉન્ડ છે, આ નર્સરીનું. અને જો અહીંયા આ જે ખરો ને અહીંયા સ્વિમિંગ પુલ છે. ઇંગ્લિશ મીડિયમના બાળકોને એના માટે જ છે. જો આ વાતાવરણ એટલું પ્યોર નેચરલ વાતાવરણ છે ને. ને એ લોકોના ટીચરો પણ બહુ જોરદાર છે કે બધી એ લોકોને ગાઈડલાઈન બધી જ માહિતી આપે. જો આપણે મેઇન રસ્તા પર હવે નીકળી આવ્યા છીએ. જો ચાલો તો હવે બંધ કરો. ચાલો જરા દો. જો મેઇન રોડ પર પહોંચવાના, હવે નજીકથી આપણે હાઈવે પર જવાના. હવે અમારે હાઈવે ક્રોસ કરીને સામેની તરફ જવાનું છે. તો જો આમ મેઇન રોડને આપણે ટચ કરીએ ને ત્યાં પણ કેટલા બધા વૃક્ષો. વૃક્ષો ગયા બાજુ અહીંયા પણ તમે જોઈને આ બધું જંગલ જ છે. એમાં જ દીપડો રહેતો હતો.
ચાલો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને નાસ્તો બાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી ગયેલા લાવેલા છે તે કરી લઈએ. જુઓ મિત્રો આ સરસ મજાના ખમણ છે. આ બિલ્લીમોરા કે ચીખલીના નથી, આ કલવડાના છે. અને આ ખમણની ખાસિયત એ છે કે બંને બિલ્લીમોરા ચીખલી કરતાં અલગ લાગે, સ્વાદમાં જોરદાર હોય છે. આજે છે ને અમે આવ્યા છીએ દમણ કચ્છી ગામ અને અમે દમણમાં જે નવા ઘરનું જે વાસ્તુ કહેવાય, લોકો વાસ્તુ કહે પણ આપણા આદિવાસીમાં ગરભણું કહેવાય, તો એ કરવા આવ્યા છીએ. તો તમને આજે ગરભણુંની વિધિ બતાવીશ અને કદાચ તો દમણના ઇતિહાસમાં પહેલી જ વાર હશે કે આદિવાસી રીતના ગરભણું થશે. તો મિત્રો ચાલો આપણે જઈએ અને વિધિ માણો, અને નહીં સમજ પડે તો તમે કહેજો, ત્યાં જ્યાં અટકતું હોય હું કંઈ બતાવીશ કે આમાં હવે એ રીતના કરવાનું. બાકી તમે આ વિધિ જાતે પણ કરી શકો. તો ચાલો જઈએ. આ આપણા ધર્મેશ ભગત છે ને ધર્મેશભાઈ પણ હું ભગત જ કહું ને આ બધી તૈયારી કરતા છે. ને આપણા અનિલભાઈ સાહેબ છે. આવું કરવું પડે. ગાઈસ, તમે બોર્ડર તો બહુ બધી જોઈ હશે. આજે અમે બોર્ડર પર ઉભા રહેલા છે. આ બાજુ દમણ છે અને આ બાજુ આ બાજુ દમણ છે ને આ બાજુ ગુજરાત છે. આ બોલો છે એ ગુજરાતમાં ઉભેલો છે અને આ દીદી છે. દમણમાં અરે હા હા ગુજરાતમાં છે. હા અને બોલું દમણમાં છે. હા હા જો જો હું પણ જો હું તો દમણમાં ને ગુજરાતમાં બંનેમાં પગ છે. આજે અમે દમણ આવેલા છે અને આજે દમણ અને ગુજરાતની બોર્ડર છે. તો મારો ડાબો પગ જે છે એ દમણમાં છે અને જમણો પગ છે એ ગુજરાતમાં છે. તો ગાઈસ, તમે ગરભાણું જોઈ લીધું ને હવે અમે દમણ ને ગુજરાતની બોર્ડર બતાવી તમને. ને હવે કદાચ દમણ જઈશું નહીં તો ઘરે જઈશું. ચાલો કેવો પ્લાન બને તે કહીએ. કેવી મજા આવી ગુજરાત ને દમણની બહુ બોર્ડર? મજા આવી. તો આ એક ગાંડી દીદી છે. બંસી જેવી જ છે હે ને? બતાવજો બંસીનો ફોટો બતાવે ને. હાય. તારા ભાઈનું યુટ્યુબ ચેનલનું નામ શું બોલો? NLUFX ફૂલ ફોર્મ બોલો ને.
એ છે ને પાણીમાં નાવાની કે હા બહુ ગંદુ એટલે ગંદુ પાણી એટલે આ તો મિત્રો અમે લોકો બેસી ગયા છે ને મમ્મો લોકો છેલ્લે છે ના દીદી છે બેસેલી બાજુમાં. મને તો બહુ મજા આવતી છે. શું શોધે મોતી શોધે કે હે આટલા આટલા અહીંયા તો મોતી તો નહીં મળે ઊંડા દરિયામાં જવું પડે તો મોતી તો મળે.